અંબાજી ભાદરવી પૂનમ મહામેળો 2024 અંબાજી મંદિરની જાણીએ વાતો યંત્રમાં 51 અક્ષર આંખે પાટા બાંધી થાય છે। અંબાજી ભાદરવી પૂનમ મેળો 2024 ને હવે ગણતરીના દિવસો છે। રસ્તાઓ બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી રહ્યા છે। અહીં અરવલ્લીની ગિરિમાળા વચ્ચે આવેલું તીર્થધામ અંબાજી 51 શક્તિપીઠોમાંનું એક છે। અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાની વહીવટી તંત્ર દ્વારા ભવ્ય તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। મંદિરને લાઇટોથી જગમગાટ કરી શણગારવામાં આવ્યું છે। ભારતભરમાંથી ભાદરવી પૂનમે ભક્તો દર્શન માટે પગપાળા આવી પહોંચશે। તમને જણાવી દઈએ કે 18 સપ્ટેમ્બર 2024 ભાદરવી પૂનમ છે। પગપાળા સંઘોએ અંબાજી તરફ જવા શરૂ થઈ ગયા છે। રસ્તાઓ બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી રહ્યા છે। તો જોઈએ અંબાજી મંદિરની કેટલીક જાણી અજાણી વાતો। અંબાજી શક્તિપીઠોમાં શિરમોર સમાન માનું હૃદય અહીં પડ્યું હતું। ઉલ્લેખનીય છે કે અરવલ્લીની ગિરિમાળા વચ્ચે આવેલું તીર્થધામ અંબાજી 51 શક્તિપીઠોમાંનું એક છે। તંત્ર ચૂડામણીમાં આ 51 શક્તિપીઠોનો ઉલ્લેખ જોવા મળે છે। આ સર્વે શક્તિપીઠોમાં આરાસુરના અંબાજી ખાતે આવેલ શક્તિપીઠ પ્રાચીન શક્તિપીઠોમાં શિરમોર સમાન છે, કારણ કે અહીં માનું હૃદય પડ્યું હતું। અંબાજી મંદિર બેઠા ઘાટનું અહીં વિસા યંત્રની પૂજા થાય હે। અંબાજી માતાનું મૂળ મંદિર બેઠા ઘાટનું છે। વિશાળ મંડપ અને ગર્ભગૃહમાં માતાજીનો ગવાક્ષ ગોખ છે। અહીં મૂર્તિના સ્થાને વિસા યંત્રની પૂજા થાય છે। આરસની તકતી ઉપર સુવર્ણ જડિત યંત્રને મુગટ તથા ચુંદડી સાથે સિંહ, વાઘ, હાથી, નંદી, ગરુડ જેવા વિવિધ વાહનો સાથે શણગાર કરવામાં આવે છે, જેથી માતાજીની મૂર્તિ હોવાનો ભાસ થાય છે। અંબાજીમાં યંત્ર કર્મ પૃષ્ઠવાળું સોનાનું અને 51 અક્ષર છે। 8મે જ યંત્રની પૂજા થાય છે। આ યંત્ર કર્મ પૃષ્ઠવાળું સોનાનું છે અને યંત્રમાં 51 અક્ષર હોવાનું પ્રમાણ છે। યંત્ર સ્થાન નજરથી જોવાનો નિષેધ હોય। આંખે પાટા બાંધી યંત્ર પૂજા કરવામાં આવે છે। દર મહિનાની 8મે યંત્રની પૂજા થાય છે। આ યંત્ર કલ્પવૃક્ષ સમાન ગણાય છે। મંદિરની સામેની બાજુમાં ચાચર ચોક આવેલો છે। અંબાજી માતા ચાચરના ચોકવાળી માતા તરીકે પણ જાણીતા છે। અહીં ચોકમાં હોમ હવન કરાય છે। અંબાજી મંદિરમાં માં અંબાના સવાર, બપોર અને સાંજે 3 સ્વરૂપ હોય છે। માતાજીનું સવારનું સ્વરૂપ બાળ સ્વરૂપે દેખાય છે, મધ્યાહને યુવતી સ્વરૂપે અને સાંજે વૃદ્ધા સ્વરૂપે દેખાય છે। માં અંબાની 7 દિવસ અલગ અલગ સવારી હોય હે। માતાજીની 7 દિવસની સવારી અલગ અલગ હોય છે। રવિવારે વાઘ સવારી, સોમવારે નંદી સવારી, મંગળવારે સિંહ સવારી, બુધવારે ઊંચી સૂંઢના હાથીની સવારી, ગુરુવારે ગરુડ સવારી, શુક્રવારે હંસ સવારી અને શનિવારે નીચી સૂંઢના હાથી ઐરાવત ની સવારીમાં માં દ્રશ્યમાન થાય છે। અંબાજી ભાદરવી પૂનમ તારીખ, દર્શન અને આરતી સમય। અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો 7 દિવસ ચાલશે। ભાદરવા સુદ નોમથી ભાદરવા સુદ પૂનમ સુધી આ મેળો યોજાશે। લાખોની સંખ્યામાં ભક્તો માં અંબાના દર્શને આવશે। તો તમને જણાવી દઈએ કે 18 સપ્ટેમ્બર 2024ના રોજ ભાદરવા સુદ પૂનમ છે। તો જોઈએ 7 દિવસના મેળાની તારીખ, દર્શન અને આરતી સમય। પોષી પૂનમ પ્રાગટ્ય દિવસ। ભાદરવી પૂનમે મેળો પોષી પૂનમ માતાજીનો પ્રાગટ્ય દિવસ તરીકે ભવ્ય રીતે ઉજવાય છે। આ દિવસે ગુજરાત અને આજુબાજુના રાજ્યોમાંથી પણ દર્શનાર્થીઓના સંઘ પગપાળા તેમજ વાહનો સાથે મોટી સંખ્યામાં ઉમટી પડે છે। ભાદરવી પૂનમના દિવસે અહીં મેળાનું આયોજન થાય છે। અંબાજી ગામ શણગાર સજે છે। આ દિવસે શતચંડી યજ્ઞ કરવામાં આવે છે અને માતાજીને 56 ભોગ ધરાવવામાં આવે છે। અંબાજી મંદિરનો વહીવટ પહેલા દાંતાના રાજા કરતા હતા। અંબાજી મંદિરનો વહીવટ આઝાદી પહેલા દાંતા રાજ્ય તરફથી થતો હતો। આઝાદી બાદ દાંતા રાજ્ય ગુજરાતમાં ભળી જતા 1985 થી મંદિરના વહીવટ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ બનાવવામાં આવ્યું, જેના અધ્યક્ષ તરીકે બનાસકાંઠાના કલેક્ટરને નિયુક્ત કરાયા છે।
જ્યારે વહીવટદાર તરીકે નાયબ કલેક્ટરની નિયુક્તિ કરાય છે. અંબાજી મંદિરમાં માતાજીની આરતી પૂજાનો હક સિદ્ધપુરના ભટ્ટજી પરિવાર પાસે અંબાજી મંદિરમાં જગત જનની જગદંબાની આરતી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા થાય છે. સ્નાનાદિ વિધિ બાદ આરતી કરવા પહોંચતા ભટ્ટજી મહારાજને અડવા પર નિષેધ છે. સાંજે મશાલચી દ્વારા મશાલ જગદંબાને અર્પણ કર્યા બાદ જ આરતી શરૂ થાય છે. દાંતા સ્ટેટના સમયથી સિદ્ધપુરના ભૂદેવો ભટ્ટજી પરિવારને જ આરતી અને પૂજાવિધિના હક મળેલા છે. સવારે મંગળા આરતી, સાંજે સાયમ આરતી, બપોરે મધ્યાહન આરતી થાય છે. વર્ષ દરમિયાન અખાત્રીજથી અષાઢી બીજ સુધી 3 ટાઈમ આરતી કરવામાં આવે છે. ચાતુર્માસમાં કેમ હિંડોળે ઝૂલે છે શ્રી કૃષ્ણ, જાણો કથા અને માન્યતા. ચાતુર્માસમાં અનેક હિન્દુ તહેવારો આવતા હોય છે. ચાતુર્માસ દરમિયાન ચંદનયાત્રા, સ્નાનયાત્રા, રથયાત્રા અને ઝૂલનયાત્રા હિંડોળાનો સમાવેશ થાય છે. આ સમય દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણના યુગલ સ્વરૂપને હિંડોળામાં વિરાજમાન કરી વ્રજની લીલાનું સ્મરણ કરી ઝુલાવવામાં આવે છે. વડોદરા ચાતુર્માસ શરૂ થતાની સાથે જ અનેક તહેવારોની શૃંખલા શરૂ થાય છે, જેમાં સૌથી પહેલા પ્રભુના હિંડોળા આવે છે. સમસ્ત વૈષ્ણવ સંપ્રદાયોમાં વર્ષ દરમિયાન કુલ 4 યાત્રાઓનું સવિશેષ મહત્વ હોય છે, જેમાં ચંદનયાત્રા, સ્નાનયાત્રા, રથયાત્રા અને ઝૂલનયાત્રા હિંડોળાનો સમાવેશ થાય છે. જેમાંથી ઝૂલનયાત્રા અથવા હિંડોળાએ શ્રીકૃષ્ણની કિશોરલીલાના ભાવથી આવતો વ્રજાંગનાઓની સેવા ભાવના તથા વર્ષા ઋતુ અનુસાર આવતી પ્રભુ સેવાનો એક વિશેષ પ્રકાર છે. જુદા જુદા સંપ્રદાયોમાં શ્રાવણ માસની ગણના અનુસાર જુદી જુદી સંખ્યામાં જેમ કે 3, 5, 13 અથવા 32 દિવસો સુધી નિત્ય સંપ્રદાયોની સેવાના સમય અનુસાર ભગવાન શ્રીકૃષ્ણના કોઈપણ સ્વરૂપને અથવા યુગલ સ્વરૂપને હિંડોળામાં વિરાજમાન કરી વ્રજની લીલાનું સ્મરણ કરી ઝુલાવવામાં આવે છે. હિંડોળા અંગે વધુ જાણકારી આપતા કૃષ્ણ ભક્ત જય મકવાણાએ જણાવ્યું કે વર્ષાઋતુમાં જ્યારે પ્રકૃતિ સોળેકળાએ નવપલ્લવિત થઈ ખીલી હોય ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ રાધિકાજી સાથે કદંબની ડાળે ઝૂલો બાંધી ઝૂલ્યા હતા. ગોપીએ તેમને પ્રેમપૂર્વક લાડ લડાવી ઝુલાવ્યા હતા. આ પ્રેમલીલાનું સ્મરણ કરી શ્રાવણ માસમાં પ્રભુને હિંડોળે ઝુલાવવામાં આવે છે. વિશેષ કરીને પુષ્ટિ માર્ગીય હવેલીઓમાં હિંડોળાની સેવાનો વિશિષ્ટ ક્રમ જોવા મળે છે. પુષ્ટિમાર્ગમાં હિંડોળાના કુલ 32 દિવસોમાંથી પહેલા 16 દિવસ વિવિધ રંગોની ઘટાના હિંડોળા તથા પછીના 16 દિવસ ભારે સજાવટના હિંડોળા મનોરથ કરવામાં આવે છે. હિંડોળાની સજાવટમાં લીલો મેવો, સૂકો મેવા, અનાજ, કઠોળ, શાકભાજી જેવા ખાદ્ય પદાર્થો, હીરા, મોતી, પન્ના, માણેક વગેરે જેવા રત્નો, સોના તથા ચાંદી જેવી પવિત્ર ધાતુઓ, લહેરિયા, ચુંદડી, જરદોશી વગેરે જેવા વસ્ત્રો, કેળ, કેવડા, ચંદનપત્તી, વિવિધ સુગંધિત પુષ્પો, કમળ વગેરે જેવી વનસ્પતિઓ ઉપયોગમાં લેવાય છે. હિંડોળા પર એકી સંખ્યામાં કળશ લગાડવામાં આવે છે. હિંડોળાની જમણી તથા ડાબી બાજુએ આવેલા 2 મુખ્ય સ્તંભ અનુક્રમે શ્રી યશોદાજી તથા શ્રી રાધિકાજીના શ્રીહસ્તના ભાવથી આવે છે. હિંડોળાની 4 દાંડી 4 યુથાદીપ્તિના ભાવથી આવે છે. સિંહાસન ગોદના ભાવથી તથા ઝાલર યશોદાજી અને રાધિકાજીની સાડીના ભાવથી આવે છે. હિંડોળાની પર એકી સંખ્યામાં કળશ લગાડવામાં આવે છે તથા પ્રભુની ઉપર હંમેશા પુષ્પ કે અન્ય સામગ્રીમાંથી તૈયાર કરેલી ચમરી એટલે કે ઝુમર બંધાય છે. હિંડોળા 2 પ્રકારના હોય છે. સુરંગ હિંડોળો, જે લાલ રંગથી રંગાયેલા લાકડાનો અથવા સોના કે ચાંદીનો હોય, જેના ઉપર નિત્ય નવી સજાવટ કરવામાં આવે છે. મયકી ઝૂલા, કદમની ડાળી પર ફૂલ પત્તીથી બાંધવામાં આવેલો ઝૂલો, જે કદમની ડાળ યમુના નદી પર ઝૂકેલી હોય અને ત્યાં ઝૂલો બાંધ્યો હોય તો તેને જલ મચકી કહેવાય છે. હિંડોળા જીવનની સ્થિતિ સ્થાપકતા અને નવીનતાને દર્શાવવાનું કાર્ય કરે છે.
વર્તમાન સમયમાં હિંડોળાના નવા આધ્યાત્મિક અર્થો આચાર્યો તથા ગુરુજનો પાસેથી જાણવા મળે છે. પરંતુ મળે તો પ્રેમ, પ્રકૃતિ તથા જીવનની સ્થિતિસ્થાપકતા અને નવીનતાને દર્શાવવાનું કાર્ય હિંડોળા કરે છે. શ્રીનાથ દ્વારા વ્રજ, જગન્નાથપુરી, ડાકોર, દ્વારકા અને પુષ્ટિમાર્ગીય હવેલીઓ તથા સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં હિંડોળા ઉત્સવ ઉજવાય છે.